હવે આ બધામાં બેંક્સ અને પોલીસ એ ક્યાં ફેલ થાય છે? બેંક્સ અને પોલીસનું ફેલિયર એક જ છે કે સાયબર સમજ બહુ ઓછી છે. એમના માળખામાં સાયબરને લગતી ફરિયાદો અને ગુનાઓને લઈને જે ટ્રેનિંગ થવી જોઈએ અથવા જે એક્સપર્ટ હોવા જોઈએ રિજનલ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર, એ બહુ જ ઓછા છે. એટલે તમારી ફરિયાદ સાંભળવા વાળો અને લખવા વાળો તમારી કમ્પ્લેન્ટ સમજી જ ના શકે તો એ કમ્પ્લેન્ટનું સમાધાન કઈ રીતના થાય? રાઈટ. આખા ગુજરાતમાં એક જ સારું એક્ટિવ સાયબર પોલીસ સ્ટેશન અમદાવાદમાં છે. અચ્છા. તો બીજા ગુજરાતીઓ જે અહીંયાથી 500,000 કિલોમીટર દૂર રહે છે એ લોકોની સાયબર કમ્પ્લેનનું શું? એટલે મારા 50,000 રૂપિયાની સાયબર ફ્રોડની કમ્પ્લેન કરવા માટે મારા રિજનલ પોલીસ સ્ટેશનમાં કોઈ એવો ઓફિસર નથી કે જે કમ્પ્લેનને સમજી શકે અથવા એ કમ્પ્લેનને સિરિયસલી પણ લઈ શકે. રાઈટ. 50,000 રૂપિયા ઘરમાંથી ચોરી થઈ જાય તો પોલીસ જેટલું એક્ટિવલી કામ કરે, શું એ 50,000 રૂપિયા યુપીઆઈથી ગાયબ થાય, યુપીઆઈથી ચોરી થાય તો પોલીસ એટલું જ સારી રીતના કામ કરશે? આ સૌથી મોટો ક્વેશ્ચન છે. બેંક્સ પહેલાથી ઇન્ડિયામાં સૌથી આળસુ માળખું છે. આજે પણ છે, પહેલા પણ હતું. અને આ આળસુ માળખામાં કોઈ વ્યક્તિ જોડે થયેલા ફ્રોડ જેમાં બેંક પોતે ઇન્વોલ્વ નથી, જે બેંકને આપણે હંમેશા કહેતા સાંભળી છે કે તમારી સામેવાળી પાર્ટીના બેંકનો કોન્ટેક્ટ કરો, અમારો ફોલ્ટ નથી. આ બેંક્સ શું આ ડિજિટલ ફ્રોડ્સમાં તમારી એક્ટિવલી મદદ કરી શકે? તો સૌથી મોટી વસ્તુ તો કાયદો જ છે. બંને લેવલે કાયદો કડક થોડો બનાવવામાં આવે, બંને લેવલે એવા ઓફિસરની નિમણૂક કરવામાં આવે કે જે આ પર્ટિક્યુલર વસ્તુને લઈને એક્સપર્ટ હોય. અને કેમ ના હોય? હું તો હજુ એ જ પ્રશ્ન સુધી અટકેલો છું કે બધા જ રિજનલ પોલીસ સ્ટેશનમાં એટલીસ્ટ તાલુકા કે જિલ્લા પોલીસ મથકોમાં કોઈ સાયબર એક્સપર્ટ કેમ નથી? બધી જ પ્રાઇવેટ બેંકો કે સરકારી બેંકોની હેડ બ્રાન્ચમાં સાયબર એક્સપર્ટ કેમ નથી? રિજનલ ઓફિસીસમાં સાયબર એક્સપર્ટ કેમ નથી? લોકો પોતાના પ્રશ્નો લઈને ક્યાં જાય? આરબીઆઈની એક લિમિટ છે કમ્પ્લેન્ટ્સ લેવાની, એ કમ્પ્લેન્ટને હેન્ડલ કરવાની પૂરેપૂરી જવાબદારી પોલીસ અને બેંક્સની હોવી જોઈએ. રાઈટ.